તમે તમારા ઘરે મોંઘી શાકભાજી લઈને આવો છો? શાકભાજીનો ભાવ તો બહુ જ વધી ગયો છે. આમ પબ્લિકને, આમ લેડીઝને ઘર ખર્ચમાં લેવલ સરખું નહીં રહેતું. સબ્જી ખાવાનું ટાઈમ છે, વખત છે, એ એટલું બધું મોંઘું છે ને, તો 2 ટાઈમ સબ્જી તો નહીં કરી શકતા, પણ 1 ટાઈમ કરી શકીએ એટલું લેવલ છે. બટાકા ડુંગળીના બધાના ભાવ વધારે છે, લસણનો બી ભાવ વધારે છે, ટામેટા લગભગ ઓલમોસ્ટ 60થી 80ની વચ્ચે મળે છે. શાકનો બીજા શાકભાજીમાં બી 30-40 રૂપિયા 250 તો ઓલમોસ્ટ છે જ. ખેડૂત શાકભાજી ઉગાડીને પણ કંગાળ થઈ રહ્યો છે. અમે તો 50 ભરી જો રીંગણા લાવ્યા હતા, રીંગણા ખાલી 5 રૂપિયાના કિલો માંગ્યા તો દઈ દીધા હે. અને ટમેટાનો તો જો 60 રૂપિયા ભાવ છે, પણ ટમેટા ખેડૂત હે ને અત્યારે ઉતારીને લાવતા જ નથી. રીંગણા છે 4-5 રૂપિયા, 10 રૂપિયા હદમાં સારા રીંગણા 10 રૂપિયા, અને દૂધી 3 રૂપિયા 4 રૂપિયા, અને કોબી 18થી 20 રૂપિયા. સામાન્ય માણસ અને ખેડૂત વચ્ચે કોણ છે જે ખેડૂતને કંગાળ કરી રહ્યું છે? ચાલુ વર્ષે ચોમાસું સારું ગયું. ખેડૂતોને આશા હતી કે તેમને આ વર્ષે શાકભાજીના સારા ભાવ મળશે, પણ તેમને ક્યાં ખબર હતી કે જ્યારે તેઓ પોતાનો પાક લઈ માર્કેટમાં પહોંચશે તો સસ્તા ભાવે શાકભાજી વેચવા માટે મજબૂર થઈ જશે. શાકભાજી ઉગાડવા માટે જે પરસેવો પાડ્યો છે, જે પૈસા ખર્ચ કર્યા છે, તે પણ નહીં મળે. તે જે શાકભાજી એપીએમસી માર્કેટમાં વેચે છે તે ગૃહિણીઓ મોંઘા ભાવે ખરીદવા મજબૂર છે. જે દૂધીના ખેડૂતોને 2-3 રૂપિયા કિલો ભાવ મળે છે, તે શાકભાજી ખરીદવા આવનાર ગૃહિણીઓને 15થી 20 રૂપિયા કિલો મળી રહી છે. રીંગણ જે ખેડૂતોને 8થી 10 રૂપિયા કિલો વેચવા પડે છે, તે છૂટક બજારમાં ડબલ કરતા વધુ એટલે કે 40 રૂપિયા વેચાઈ રહ્યા છે. કોબીજના ખેડૂતોને 18થી 20 રૂપિયા મળે છે, અને તેના ડબલ ભાવ એટલે કે છૂટક બજારમાં 40થી 50 રૂપિયા ગૃહિણીઓએ આપવા પડે છે. આમ 4 મહિના ખેડૂત મહેનત કરે છે, પણ તેના બદલામાં ખેડૂતને શાકભાજી માર્કેટમાં પોષાય તેવા ભાવ જ નથી મળતા. શાકભાજીની બજારમાં ખેડૂતો નજીવા ભાવે પોતાનું શાકભાજી વેચી રહ્યા છે. જથ્થાબંધમાં જે શાકભાજી છે તે ચોકલેટના ભાવે વેચાતું હોય છે, તે જ શાકભાજી છૂટક બજારમાં મોંઘા ભાવે લોકો ખરીદવા માટે મજબૂર બનતા હોય છે. જે રીતના દૂધી છે તે 2થી 3 રૂપિયા કિલો જે વેચાતી હોય છે જથ્થાબંધ બજારમાં, જો કે આ જ દૂધી જ્યારે છૂટક બજારમાં પહોંચતી હોય છે, છૂટક બજારમાં વેપારીઓ વેચતા હોય છે ત્યારે 15થી 20 રૂપિયા કિલો વેચતા હોય છે. જ્યારે ડુંગળીની વાત કરવામાં આવે તો ડુંગળી સહિતના શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળે છે. સાથે જ રીંગણા છે તે 8થી 10 રૂપિયા કિલો જે જથ્થાબંધ બજારમાં વેચાતા હોય છે, પરંતુ જ્યારે છૂટક બજારમાં એ જ રીંગણા પહોંચતા હોય છે ત્યારે 25થી 30 રૂપિયા કિલો પહોંચી જતા હોય છે. જે શાકભાજીના ભાવ ખેડૂતોને કોડીના મળી રહ્યા છે, તે શાકભાજી તમારા ઘર સુધી પહોંચતા ડબલથી વધુના ભાવ થઈ જાય છે. કેવી રીતે તે જાણવા માટે મહેસાણા એપીએમસી માર્કેટ અમે પહોંચ્યા. અહીં પણ શાકભાજી વેચવા આવતા ખેડૂતો સાથે જાણે મજાક થઈ રહી હોય તેમ જોવા મળ્યું. જ્યારે એક ખેડૂત ભાવને લઈને આજીજી કરવા માંડે, પોતાનો રોષ વ્યક્ત કરવા લાગે, તો આ દેશમાં મોંઘવારી વધવાની ઘંટડી છે તેવું સમજી લેવું. એ ખેડૂત જે શાકભાજી ઉગાડે છે, શું તેમાંથી તેનો પાકનો ખર્ચ નીકળી રહ્યો છે? આ સવાલ અમે મહેસાણા એપીએમસીમાં શાકભાજી વેચવા આવેલા ખેડૂતોને પૂછ્યો. ભાવ નહીં મળતા, બિલકુલ ઓછામાં ઓછા મળે 20 રૂપિયા 15 રૂપિયા હારો વીઆઈપી માલ છે એટલે 20 રૂપિયા કા 7 રૂપિયા 5 રૂપિયા કાળો રીંગણ તો આવ્યું. બજારમાં કેટલા રૂપિયા વેચવા? બજારમાં તો અરે 20 રૂપિયા 25 રૂપિયા 500 આલે કિલો 40 60 અમારે 20 રૂપિયા 15 રૂપિયા લઈ લે કિલો. એટલે ભાવ આપો જો ખેડૂતો ભાવ નહીં હાલતા કોઈ. અમે રવૈયું લઈને આવ્યા. ભાવમાં માલ પ્રમાણે ભાવ મળતા જ નથી. 400-500 રૂપિયા લગભગ વધારે છે. કિલોના 20 રૂપિયા. બજારમાં તો 30-32 રૂપિયા 40 રૂપિયા વેચે. બિલકુલ પહોંચાતા નહીં ખેડૂતોના ભાવ ખર્ચા પ્રમાણે. બજાર ભાવ ઊંચા અને ખેડૂતના ભાવ નીચા. આ ભાવ ખેડૂતોને હાલ મળી રહ્યા છે, પરંતુ તેની સામે જ્યારે રિટેલ બજારમાં શાકભાજીના ભાવ બમણા જોવા મળે છે. એટલે કે એક બાજુ ખેડૂતોને શાકભાજીના ભાવ મળતા નથી,
બીજી બાજુ રિટેલ બજારમાં શાકભાજીના ભાવ વધુ છે, જેના કારણે સામાન્ય નાગરિક પણ મોંઘા શાકભાજી લેવા માટે મજબૂર છે, અને તે પણ શિયાળામાં, જ્યારે જોઈએ એવું શાક આવે, તાજું આવે અને સસ્તું પણ મળે, તેમ છતાં મોંઘું છે. આ ઋતુ તો શાકભાજી ખાઈને સ્વાસ્થ્ય સારું રાખવાની છે, પણ અમદાવાદમાં જ્યારે ગૃહિણીઓ શાકભાજી ખરીદવા જાય છે ત્યારે ભાવ સાંભળીને ભવા ઊંચા થઈ જાય છે. કોબી લેવી હોય કે ફુલાવર લેવું હોય કે પછી ચોળી, દરેક શાકભાજીના ભાવ હાલ 60 થી 100 રૂપિયા સુધી છે. ત્યાં સુધી કે ટામેટા, ડુંગળી, બટાકાના ભાવ પણ સૌથી વધારે છે. હવે જુઓ ખેડૂતને કેટલા ભાવ મળી રહ્યા છે અને બજારમાં ગૃહિણીઓ કેટલા ભાવ ચૂકવે છે. ખેડૂતોને તેમના માલની ગુણવત્તા પ્રમાણે ભાવ મળી રહ્યા છે કે નહીં? ફુલાવરની વાત કરો તો 1 કિલોના 13 થી 40 રૂપિયા ખેડૂતને મળે છે, જ્યારે ગૃહિણીઓ આ જ ફુલાવર ડબલ એટલે કે 80 રૂપિયા ભાવે ખરીદે છે. આવા જ ભાવ વટાણા, ચોળી, દૂધી, ગવારના છે. એટલું જ નહીં, રોજબરોજ વપરાતા બટાટા અને ડુંગળીના ભાવ પણ ડબલ થયા છે. અમદાવાદ શહેરમાં કોઈ પણ વિસ્તારની અંદર જો તમે શાકભાજી ખરીદશો તો શાકભાજીના ભાવ તમને વધારે લાગશે, પરંતુ એપીએમસી માર્કેટની અંદર જે ખેડૂતો છે શાકભાજી લઈને આવે છે તેમને ભાવ એટલા મળતા નથી. આપ મારી પાછળ જુઓ તો અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલું આ એપીએમસી માર્કેટ છે કે જ્યાં શાકભાજીનો મબલક પાક તમને જોવા મળશે અને સવારના પહોરમાં અહીં સૌથી વધારે ભીડ પણ જોવા મળશે. અમદાવાદ શહેરના તમામ શાકભાજી વેચતા વેપારીઓ છે તેઓ જમાલપુર માર્કેટથી શાકભાજી તો ખરીદે છે, પરંતુ આ શાકભાજી જ્યારે તમારી થાળીમાં આવે ત્યાં સુધી તેનો ભાવ ખૂબ જ વધી ગયેલો હોય છે. ભાવ વધારાને કારણે ખાસ કરીને જનતા ઉપર સૌથી વધારે અસર જોવા મળી રહી છે અને આ અસરને કારણે સૌથી વધારે મોંઘવારીથી પરેશાન જનતા છે. પરંતુ હકીકત એ છે કે શાકભાજીના ભાવ જે માર્કેટમાં એપીએમસી માર્કેટની અંદર જોવા મળી રહ્યા છે અને છૂટક બજારમાં જોવા મળી રહ્યા છે તેમાં ખૂબ જ મોટો તફાવત છે. એટલે કે અમદાવાદના સૌથી મોટા જમાલપુર શાક માર્કેટમાં ખેડૂતોને તો શાકભાજીના જોઈએ તેવા ભાવ નથી મળી રહ્યા. શાકભાજીના શાક ઉતર્યા હોવા છતાં માર્કેટમાં ભાવ ઘટતા નથી. ખેડૂતોને શાકભાજીના પૂરતા ભાવ નથી મળતા. મોંઘવારીના માર વચ્ચે જનતા મોંઘા શાકભાજીથી ત્રસ્ત છે. લસણનો બી ભાવ વધારે છે, ટામેટા લગભગ ઓલમોસ્ટ 60 થી 80 ની વચ્ચે મળે છે. શાકનો બીજા શાકભાજીમાં બી 30-40 રૂપિયા 250 તો ઓલમોસ્ટ છે જ. હવે એમે તો ઘટવા જોઈએ, ખેડૂતોને ભાવ મળતા નથી ને અમારે ભાવ વધારે આપવા પડે છે. લીલા શાકભાજી સાથે લસણના ભાવ પણ લાલચોળ કરી રહ્યા છે. 1 કિલો લસણનો ભાવ 500 રૂપિયા. શિયાળો શરૂ થતાની સાથે લીલા શાકભાજીની સાથે લસણના ભાવમાં પણ એકાએક ભડકો થયો છે. અમદાવાદના ધમધમતા માધુપુરા માર્કેટમાં હાલ સન્નાટો છે, જ્યાં એક સમયે છૂટક વેપારીઓની ભીડ જામતી હતી. ટાંકણી પડે તો એ અવાજ આવે એવી શાંતિ છે. બીજી તરફ છૂટક શાકભાજીનો ધંધો કરતા વેપારીઓ ગ્રાહકોની રાહમાં છે. બજારમાં આ પ્રકારના દ્રશ્યો પાછળનું મુખ્ય કારણ લસણમાં તોતિંગ ભાવ વધારો છે. માર્કેટમાં 1 કિલો લસણનો ભાવ 500 રૂપિયા, જેના કારણે ગ્રાહકો અને છૂટક વેપારીઓ બંને લસણ ખરીદવા વેચવા પણ હવે ખચકાઈ રહ્યા છે. માર્કેટમાં માહોલ તેજી છે, આવક ઓછી છે ને એટલે ભાવ બહુ વધારે છે. આ સાલ શિયાળામાં બહુ ભાવ વધારે, અતિશય ભાવ. લીલા લસણનો ભાવ એટલો વધારે છે, સૂકાનો એટલો ભાવ વધારે છે. કોઈ હોટલવાળા હોય તો કિલો કોણ લે? કોઈ 20 રૂપિયાનો, કોઈ 40 રૂપિયાનો, એનાથી ઉપર જતા નહીં. તો હોલસેલ બજારમાં લસણના ભાવ પ્રતિ કિલો 300 થી 500 ભાવ બોલાઈ રહ્યો છે. જથ્થાબંધ વેપારીઓનું કહેવું છે કે શિયાળો અને લગ્નગાળાની સિઝનમાં લસણનો ભાવ મોંઘો થાય છે. જૂનથી જે ભાવ વધારો થયો છે આજે પણ યથાવત છે. પરિણામે લોકો જે 1 કિલો લસણ ખરીદતા હતા તે હવે માત્ર 100 ગ્રામ જ ખરીદે છે. મુખ્યત્વે લસણ જે છે એ ઇન્ડિયામાં, ભારતમાં 2 મુખ્ય રાજ્યમાં પ્રોડક્શન થાય છે. એક ગુજરાત, બીજું મધ્યપ્રદેશ. આ 2 પ્રદેશમાં જે વચ્ચે આબોહવા બગડેલી અને વરસાદ પડી ગયો અને વરસાદના કારણે ગોંડલ જેવા એરિયામાં ખેતરમાં પાણી ભરાઈ ગયા. એના હિસાબે ગોંડલનો 30 થી 35% ક્રોપ ખરાબ થઈ ગયો. બીજી અગત્યની વસ્તુ એ છે બેન કે લસણ એવી પ્રોડક્ટ છે કે જેને મેન્ટેન જાળવવા માટે એક સ્પેશિયલ પદ્ધતિ જોઈએ. એ કોલ્ડ સ્ટોરમાં જળવાય નહીં. લસણનું આયુષ્ય ધીમે ધીમે લસણને સ્ટોક કરીએ તો પણ લસણ બહુ લાંબો ટાઈમ સ્ટોક થઈ ના શકે. અને અત્યારે લગ્નગાળો ખુલી ગયો છે, પ્લસ વિન્ટરમાં અમે જનરલી લસણની ગ્રાહકી બહુ સારી નીકળે. અને ગઈ સાલ જે ભાવ લસણના 150 આસપાસ હતા એના ભાવ આજે થઈ ગયા 300, 350, 400 રૂપિયા.
ચૂંટણીની મોસમમાં ખેડૂતોના મુદ્દા છવાયેલા રહે છે, પણ ચૂંટણી પતી જાય તેમ મુદ્દા પણ શાંત થઈ જાય છે. કેમ આઝાદીના આટલા વર્ષો પછી પણ ખેડૂતોને તેમના પાકના પૂરતા ભાવ નથી મળતા? કેમ સરકારી સિસ્ટમ ખેડૂતોની મદદ કરવામાં નિષ્ફળ સાબિત થાય છે? ખેડૂતોને પણ પૂરતા ભાવ મળે, દેશનો સામાન્ય માનવી પણ મોંઘવારીના મારથી બચે તેવી અસરદાર સિસ્ટમ ક્યારે બનશે?